જો મામી મારી ફરમાઈશ પૂરી કરી હો. આને રોવું આવે છે. હે આને રોવું આવે એને કઈ બીજું લેવું હતું ત્યાં બીજું હતું જ નહીં. તો ઢોકળાની દુકાનમાં ઢોકળાને તો કામ લેવું હતું તારે ખાવું છે? આને તારે? એને મોં નડાડજો એટલે સ્વાદ મસ્તીનો હદ ભાવે એને. હમ. મજામાં? ક્યાં સોઈટો? શું કરે તારી પાણીપુરી? દામો છે અમારે દામો. એમ લક્ષ્મણનો દોસ્તાર દામો. ઇમ્પોર્ટન્ટ મીટિંગ ચાલે છે તારે. દામાની ઇમ્પોર્ટન્ટ મીટિંગ ચાલે છે. હું દામેશ મજામાં? કેવડો થઈ આવ્યો અટાણે? કેવડો જાહ ને આવ્યો કેવડો થી? થાકી લે ફાક્યું. અને તો આ સ્વીતરા હારા ને આપણા કરતા ઢોકળા ખાવા હે બોલો. હે? ઈ હમણાં જ નીકળ્યો 5 મિનિટ પહેલા. હા. છેતરાઈ ગયો તો? આ તમારી ફરમાઈશ પૂરી લ્યો. સાચી વાત છે લેવા ક્યાં ન્યાય વાંકલી જેવું મો કરતો તો વાંકલી જેવું ન્યા જાણે ગયા તા હૈડ્યું જીતવાતી. મસ્તી ના હે હો. મસ્તી ના હે રુદ્ર એમ હા. રોવે આને ઈ જ ખવાય ને બીજું કઈ નહોતું. હો રોટલી બાયડી લેવો તો એ ફાર્મની હાલ આને એક કરજો. બધા ઢોકળા ખાય ને તો તકલીફ થાય. બીજા રુદ્રના છે. હું આપ્યું હે લઈ બી ઢોકળા બાને ઢોકળા કાઢ ન દેવાય. હમ. પે ઢોકળા ખાઈને પેટમાં દુખે અટાણે. ક્યાંથી લઈ આવ્યો અહીંયા બાજુમાં જ બનાવે. મસ્ત બનાવે 3-4 જાતના ઢોકળા બનાવે. આ ભૂલતા નહીં. હમ. લેતા તો જાજો. એને હાથમાં લેતા જઈએ આ તો ઠેલી તો છે ઓલ ડેકી મૂક દેજો. નાયલોન બનાવે, ખમણ બનાવે, પછી સેન્ડવિચ ઢોકળા બનાવે, 3 જાતના ઢોકળા બનાવે. પૂછ્યું તું ને તને કે ઓલા લેવાય ઓલા જોઈએ પૂછ્યું તું ને? હે બાકી પોપિયા જેવું મો કરીને ઊભે બધે જ્યાં જાય ત્યાં. બાઈ જીવો હે બાયલો અર્ધો 50% બાયલો છે. કલાક હે ને હું તને કહું સાચું કહું છું. કલાક અહીંયા મૂકતો જાય ને 1 કલાક મૂકતો જા. રોવાનું ને બોવાનું ને બાયલા વેડા ને બધું થઈ જાય બંધ. અને અમારો અમિત આવતો ને આના જેવો જ હતો. હારી સર્વિસ સ્ટેશનમાં લઈ લેતી એને હું. આની જ જેવું છે સર્વિસને હારી ભાઈ મારવો ન પડે એક ને બાયરા રત નહીં. ટ્યુશનમાં આવતા ને 8 વર્ષ ટ્યુશન કરાવ્યો અમે. હે હા સવારે સ્કૂલે જાવ પછી સ્કૂલેથી આવી અને સીધા રાંધી ચીંધી ખાઈ પીને સીધા ઉપરનો આખો રૂમ ખાલી હતો. લક્ષ્મણવાળો રૂમ છે. આપણા વિડીયો દુનિયાના માણસો જોવે હા પણ લાઈક નથી કરતા કોમેન્ટ કરે બરાબર હા એને લાઈક નું Like બટન નથી કરતા. હા લાઈક નું બટન ભાઈ દબાવતા લાઈક નું બટન દબાવો. બરાબર, like કરો, વિડિયો share જોવો કરો. મારા. હા. like ભેગા કરતા જાવ. તમારે તો ખાલી એક આનો અંગૂઠો જ અને એ દબાવવાનો વાત છે. અને હે? બીજી વાત હા, કે આપણે જો જાહેરાતના વિડીયા બનાવીએ બનાવીએ બરાબર હા, એનો આપણે ચાર્જ લઈએ. હા જાહેરાતમાં હું બનાવું છું. મને જે કહે ને હા એની જાહેરાતમાં મેં 2-3 જાહેરાતમાં હું ગઈ છું. આજે આપણે- એમને નથી જાતી કારણ કે મારા ટાઈમની કિંમત હોય. એટલે મારે એક વિડીયો સ્પેશિયલ બનાવવો હોય તો જાહેરાતમાં 10,000 રૂપિયા. હજી શરૂઆત છે ને એટલે 10,000. બાકી કોઈને દુકાનની જાહેરાત કરવી હોય, પછી કોઈને ઓપનિંગ કરવું હોય, કોઈને કઈ વસ્તુની જાહેરાત કરવી હોય તો એની માટે 10,000 રૂપિયા લઉં છું. અને આ તો મારો વ્યવસાય છે. અને એ આપણે પૂરેપૂરા અને એ પૈસા પૂરેપૂરો છે ને પૈસા અમે અમારા ઘરમાં નથી રાખતા. 10,000 લઉં ને એમાં 5,000 તો હું ધર્માદામાં આપું છું. ને એ પછી આપણે એનું નામ લઈને આપણે દેવાના હા, નામ લઈને જે જ ધારો કે અમે કોઈ આપણે કીધ બોલાવ્યા હા, ને એનું આપણે નામ લઈને એને જ એની હાથે જ અમે 5,000 તો એમાં એના ધર્માદામાં અમે દઈ દઈએ ને હમ. પછી એ 5,000 વધે ને એ લગભગ અમે 5,000 વાપરતા તો નથી જ. હા લગભગ એમાંથી નહીં ક્યાંક બહાર કે જઈએ તો એમાંય દાનપુન મંદિર આ તે અમે જઈએ ને મંદિરની અંદર અમે પ્રસાદ લીધો હોય તો એમાં લીધે જઈમાં અમે એનાથી વધારે દાનપુન કરી દઈએ છીએ. એટલે
જો કોઈને કોઈને જાહેરાત કરાવવી હોય તો કોમેન્ટ કરે, બરાબર, તો આપણે નંબર આપશું, બરાબર. બાકી ખોટા વાત કરવા માટે કોઈને આપણે નંબર આપશું નહીં. એટલે સોરી, એટલે તમે ખોટું ન લગાડતા કોઈ. આમાં છે ને તમે મારી પાસે નંબર માંગો છો, પણ એવું થાય કે આખા યુટ્યુબ જે છે એ આખા વિશ્વ જોવે છે, અને એક લેડીઝના નંબર છે ને બધાય પાસે જઈને યોગ્ય ના ગણાય. અને મારે છે 52,000 સબસ્ક્રાઈબર છે અત્યારે. હું 52,000 ના નંબર હું બાની વાત કરું તો મારે વિડીયો કઈ બનાવવો, જોબ કઈ કરવી, કામ કઈ કરવું, બાની જાળવણી કઈ રાખવી. એટલે સોરી, કારણ કે ક્યારેક તમે જોવો છો હું કોમેન્ટના જવાબે નથી આપી શકતી. તમે જે કમેન્ટ કરો છો ને એના જવાબે મારાથી નથી અપાતા, તો એનું દુઃખ ન લગાડજો. પણ ફોનમાં તો વાત શક્ય જ ના હોય કે મારે કઈ રીતે વાત કરી હતી. ના, તમે ફ્રી હોય તો વાત આપણે કરી શકીએ. જો તમે 5 વાગે અભિમાન નથી, પણ હું ફ્રી નથી એટલે તમે વિડીયો જોવો. તો ને બીજું કે જાહેરાત કરવાના પૈસા લેવાનું કારણ એવું છે કે આપણે છે ને મફતમાં કરીએ ને તો ઘર કી મુર્ગી દાલ બરોબર હોય. મફતમાં કઈ કરાય નહીં, માણસને એની વેલ્યુ ના હોય મફતમાં કરે ને તો. એટલે મફતમાં તો જાહેરાત હું એટલે નથી કરતી, કારણ કે ઘણા મેં જોયા છે મફતમાં, પછી લોકો એની વાતો કરતા હોય કે એ તો આવે છે અને જાહેરાત એમને કરી જાય અને વિડીયો ઉતારી જાય. મારી પાસે તો ટાઈમ જ નથી જરાય. આ તો મારે એક વિડીયો એના માટે મારે સ્પેશિયલ મારો વ્યવસાય છે. યુટ્યુબ છે ને એ મારો વ્યવસાય જ અત્યારે એક છે, અને 2 ચેનલ મારે હલાવી હોય તો જાહેરાતના તો હું લવ જ છું પૈસા. અને લગભગ એમ કહું ને કે તમે જે આપશો ને પૈસા જે જાહેરાત માટેના, એ યોગ્ય જગ્યાએ ચાહે એ આપણે એનો વિડીયો બનાવીને આપણે કાયદેસર મૂકશું. હા, અને જે અમે કરીએ ને જે દાસપુન એનો અમે વિડીયો બનાવીએ. અને જે અમુક જે આપણે જે ઘણા આપણા પર નંબર માગે કે તમારા નંબર આપો, તમારા નંબર આપો. હવે આપણે તમે તમારા મનથી વિચાર કરો, તમારા નંબર આપો. તમે 4 વાગે સવારે ઉઠો, બરાબર, તમારું આખું વાત કરો એટલે માણસને ખબર પડશે. હા, વાત કરો એટલે તમને માણસને ખબર પડશે કે 4 વાગે હું ઉઠું, બધું ઘરનું કામ કરીને જાઉં. મારે સવારમાં નવડાવવા હોય અને છીપીની તો ખબર નથી, એટલે એના 2-3 જોડી રાતના કપડાં ભેગા થયા હોય. હવે મશીનમાં છીપીના કપડાં ના નાખાય, તમને બધાને ખબર છે, એટલે મારે હાથે ધોવા પડે. સવારમાં ગમે એટલી હું વહેલી ઉઠું ને તો હું પહોંચી નથી શકતી. 7 વાગે હું સ્કૂલે નીકળી જાઉં, 1 આ વાગે 1 સવારે હું આવું ને પછી રસોઈ કરું, જમીએ ને તો 3 થઈ જાય છે. 3 થઈ જાય. ત્યાં અમારો મોબાઈલ એલાઉડ નથી, એટલે મારે વિડીયો બનાવવો હોય ને તો વિડીયો હું બપોર પછી બધા વિડીયો બનાવું છું. રવિવારે કદાચ મને સમય થોડો ઘણો મળે ને એમાં મારે અઠવાડિયાનું કામ પેન્ડિંગ થયું હોય. પછી બાને તો જ્યારે ખબર જ નથી, એટલે એને ટાઈમે મારે બધુંય કરી દેવું પડે. સાંજના 10 થાય ને તો મને તાવ આવી ગયો હોય, એટલે મને એવું કઈ નથી કે તમારી યાર મારે વાત નથી કરવી. તમારી એટલી બધી લાગણી હારી જ છે જો. હા બા, બીજું કાંઈ જ કારણ નથી. નંબર દઉં ને તો હું વાત તો કરવાની મારી પાસે સમય નથી, એટલે નંબર નથી આપતી. એનું કારણ બીજું કાંઈ બાકી હા, આપણે કોઈને જાહેરાત કરવી હોય તો કોમેન્ટ કરજો. તો આપણે જાહેરાત કરવી હોય ને અમારો વ્યવસાય છે, અમારો વિડીયો એક બનાવવો જ છે, એટલે એના માટે થઈને તો અમે મારે સમય ગમે ત્યારે પસાર કરવો જ પડે છે. તો જાહેરાત માટે ચોક્કસ કહેજો, કમેન્ટ કરજો કંઈ પણની જાહેરાત કરવી હોય. અને આલતુ ફાલતુ જાહેરાત હું કરતી નથી. એવી મને લાગે ને હું પેલા જોઈશ કે કઈ જાહેરાત છે, કારણ કે મને યોગ્ય લાગે એ જાહેરાત હું કરું છું. બસ આ જ ખાસ તમને કેવું હતું કે નંબર માટે સોરી, નંબર તો હું ના આપી શકું, કારણ કે એટલો સમય જ નથી. અને આ મારો ભત્રીજો 10 કિલોમીટર મારા ઘરથી દૂર રહે છે. એ મને હેલ્પ કરાવવા માટે એના ઘરેથી સ્પેશિયલ રવિવારે આવે. ઓલા રવિવારે આવ્યો તો 2-3 મને વિડીયો બનાવી. આખા દિવસમાં તમે 4 વિડીયો બનાવો, 4 વિડીયોનો મગજ મારવો, મારે કઈ રીતે બનાવવા, 15-15, 20-20 મિનિટ બનાવવા હોય તો એ બનાવવા, જમવાનું બનાવવું. એટલે ક્યારેક તો છે ને હું ટાઈમ ન હોય ને તો બેઠી રસોઈ કરતી પછી સાઈડમાં મોબાઈલ રાખીને બનાવવા માંડતી હોય. એટલે બધુંય મારે મગજમાં રાખવું પડે. જેમ તેમ તો આપણે ઉતારીને મુકાતું નથી. પબ્લિક આખા વિશ્વની પબ્લિક જોતી હોય, આવું છે. એટલે પ્લીઝ તમે કોઈ નંબર ન માંગતા. હા, નંબર ન માંગતા. નંબર દેવામાં કઈ વાંધોય નથી. હા, આપણે સમય જ નથી, ટાઈમ વાત કરવાનો સમય જ નથી. જેથી ટાઈમ આવી ગયો ત્યારે બધા યાર આપણે વાત કરશું, મળશું. હા, બા છે ને ત્યાં સુધી તો નથી સમય. બા છે એટલે ત્યાં સુધી સમય નથી.
પછી મારે કઈ ચિંતા નથી. પછી તમે બે આપણે બધા નવરા છીએ. તાર મામાને કહીએ ને તો એ નવરા હોય. અત્યારે હું ક્યાં ગઈ હોય ને તો મારે તમારા મામાને રાખીને જવું પડે. એકલું કામ એકલું બધું હેન્ડલ કરવું ને, મારી જગ્યાએ ક્યારેક વિચારવું. એક 15 મિનિટનો વિડીયો બનાવવો હોય તો માણસ 24 કલાક કરે. એને બદલે તમે 24 કલાકમાં 8 વિડીયા બનાવો. શોર્ટ બે શોર્ટ બે મોટા બનાવું. બરાબર. ને આપણે ખાલી 10 મિનિટ મોબાઈલ પકડીએ તોય માણસ થાકી જાય. તાર મામા થાકી જાય તો પછી કાલ તાર મામાને કીધું કે હું રસોઈ કરતી હતી ને તો ઓલા એક બે નિવેદિતા બેન છે એને હું આમ કે મારે તમારો વિડીયો જોઈ લો ને તો અમુક વસ્તુ મને આવડી જાય અને ગમે છે આપણી રેસીપી બધી. તો એ કે બેન તમે કે જ્યારે બનાવો ને કાંઈ પણ તો એનો વિડીયો બનાવો. તાર મામાને કીધું કે મને થોડીક વાર વિડીયો. હવે એ કે હું થાકી ગયો, હવે હું નહીં ઉપાડું મોબાઈલ. જાવું કરે એટલે થેન્ક યુ તને. કે મને હા થેન્ક યુ ને. મારો વિડીયો બનાવી જા, જોતી વસ્તુ બધી પૂરી પાડી જા. પછી હું કાંઈ એ તો તમે સાંભળું રાખો ને. હા તમે એટલું આપ્યું. આટલું આપ્યું તમે. ચાપલી ગાંડાલાલ ચાપલી કે કાજ મમ્મી વાતું એ ચડી ગઈશ નહીં. એને ને ઢોકળા બધ ભાવે અને દહીં અડધો કિલો ઢોકળા ખાઈ જાય, કિલો એક ટમેટા ખાઈ જાય અને બસ એને પચતા નથી ઢોકળા. એ તો થેલીમાં નાખી દો તો હવે વાગ્યા 7 બરાબર. હાલો તો અમે નીકળીએ ભગવાનનું નામ લઈને. હાલો હા રુદ્ર નાખી દો થેલી. લઈ જાવાસ લઈ જવા આમાં મોહે ખુરાક ને હે લઈ જવા હે કે ચાપલીને ખવડાવી દઉં. હાલો નાખી દો. આ નવી જેલ્યું તો પાછા અમાર થેલા બધા મોકલજો. હા ઘણા થેલા. હા ઘણા થેલા મોકલા અમે. લઈ જાવ ને એ ઓલો ધોયા છે ને ઢોરાય તો થેલી જવા દેજો. બીજું હું હોય ને ટોપરા જરા પગાર નાખજો. મમ્મીને કહેજો હો રાઈ ને જીરું લીમડો મમ્મા હાથ નાખમાં રાઈ જીરું લીમડો નાખીને વઘાર નાખે હો. જરા કેજે આસાને વઘાર દે હે ને કે વઘાર દઉં હે વઘાર દઈએ વઘાર દે હે હા. બા વિશાલમાં પડી ગયા છે આજે ખીચડી નથી જઈ હજી. પ્રોબ્લેમ અમને ખીચડીનો છે, બીજો કઈ વાંધો નથી. હું ખુદ યાદમી જાય ને તો પછી જમવા દઉં ખીચડી. ગરમા ગરમ ઠરેલો ખીચડા હું ખાવું. એવું નથી જોતું કયો તો વાંધો નહીં. એ રૂમાલ કે નથી જોતો અમારે. મોહોતું છે બાપ મારા. મને એક છે ને ગંધ અનકમ્ફર્ટેબલ કાઈ ન હાલે નથી બેટા. પૂરા ઢોકરા પૂરા હા પૂરા ખાવા જજન મોની હલા જેવા કાન કેમ સહી. ચાપલી ખાવા ખાવા હે ઓય પગે નથી લાગુ. ખાવા હે ખાવા હે તો પૂછડી હા ચાપલી આ તારા કરતા તો આ ટ્રેન કરેલી છે. શાકભાજી ને બધું લઈ આવી દે બને. આ તો માર્કેટે ગઈ હતી. મોઢામાં આંગળા જ નાખે રાખે, નખ જ ખાધે રાખે. હાલો આવજો સીતારામ. આવજો બધાય સીતારામ.
અને વિડીયો જોવો તો લાઈક સાથે કરજો, શેર કરજો ને પછી કમેન્ટ કરજો. હા, અમને લાઈક ને ખબર પડે કે કોણ કરે કોણ નથી કરતું. હા લાઈક કરજો, શેર કરજો ને પછી કમેન્ટ કરજો. હા. और मार भत्रीजाने છે ને લાઈક નું વધારે કે આજે આ બેન તો કમેન્ટ તો કરે છે પણ લાઈક તો કરતા નથી. હા, કીધું ને મેં તમને. હા કીધું તું મને. તો પછી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબર તો તમે બધા મારી ફેમિલી છો, મારા હિતેશુ છો, એટલે ભેગા ભેગા લાઈક એ કરી દેજો અને તમારા ગ્રુપ ની અંદર શેર એ કરી દેજો. અને આપણા નિશાબેન ના તો કહેતા હતા મને કે હું સ્ટેટસ માં તમારા વિડીયો રાખું છું, એના પોતાના સ્ટેટસ માં રાખે છે. થેન્ક યુ નિશાબેન. આવજો, સીતારામ બધાયને.